હેલો દોસ્તો, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે મેં આચારી પનીરનું શાક બનાવ્યું છે, જેની રેસીપી હું તમારી સાથે શેર કરીશ. રેસીપી ગમે તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સૌથી પહેલાં આપણે આચારી મસાલો બનાવી લઈશું. એના માટે આપણે એક પેનને સરસ રીતે ગરમ કરી લઈશું. પેન ગરમ થઈ જાય એટલે ગેસ સ્લો કરી લઈશું અને 1 ચમચી આપણે વરિયાળી લઈશું, 1 ચમચી જીરું લઈશું, અડધી ચમચી જેટલી આપણે રાઈ લઈશું અને અડધી ચમચી આપણે મેથી લઈશું અને 4 થી 5 આપણે સૂકા લાલ મરચાં એડ કરી દઈશું અને આ બધાને આપણે ધીમા ગેસ પર શેકી લઈશું. કલર ચેન્જ ન થાય એનું આપણે ધ્યાન રાખીશું. થોડી સ્મેલ આવે ત્યાં સુધી આપણે એને શેકાવા દઈશું અને પછી ગેસ બંધ કરી દઈશું. આપણો મસાલા સરસ રીતે શેકાઈ ગયા છે. હવે આપણે એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને ઠંડુ થવા માટે સાઈડ પર રાખી દઈએ. આપણો મસાલો ઠંડો થઈ ગયો છે. હવે આપણે એક મિક્સર જારમાં એને એડ કરી દઈશું અને એમાં આપણે અડધી ચમચી સંચળ પાવડર, અડધી ચમચી આપણે મીઠું લઈશું સ્વાદ પ્રમાણે અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું અને મિક્સરમાં આપણે એને દળદળું પીસી લઈશું. આ રીતે આપણે એનો પાવડર બનાવી લઈશું. આપણો આચારી મસાલો રેડી છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીશું. એના માટે આપણે એક પેનને ગરમ થવા માટે રાખી દઈશું અને આપણે 1 થી 2 ચમચી જેટલું મસ્ટર્ડ ઓઇલ લઈશું. કેમ કે આચારી પનીર બનાવીએ છીએ તો મસ્ટર્ડ ઓઇલનો સારો ટેસ્ટ આવે છે. તમારી પાસે ના હોય તો તમે બીજું કંઈ બી લઈ શકો છો. તેલ ગરમ થઈ જાય એટલે રાઈ, જીરું અને હિંગથી આપણે વઘાર કરીશું. હવે આપણે 1 ટેબલસ્પૂન જેટલું આદું અને લસણ ઝીણું ચોપ કરેલું છે એ એડ કરી દઈશું અને 1 થી 2 મિનિટ માટે સતળાવા દઈશું. આપણું લસણ અને આદું સતળાઈ ગયું છે. હવે આપણે 3 કલરના કેપ્સિકમ અને 1 કાંદો લીધો છે અને એની ડાઈસ કટ કરી લીધા છે એ એડ કરી દઈશું અને એને સાતળી લઈશું. હવે આપણે એમાં 150 ગ્રામ જેટલું પનીર એડ કરી દઈશું. પનીર મેં ઘરે જ બનાવ્યું છે, જેની રેસીપી પણ મેં તમારી સાથે શેર કરી છે. ના જોઈ હોય તો ફરીથી જોઈ લેજો. એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. અને આપણે એમાં અડધી ચમચી હળદર અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈશું અને સરસ રીતે એને સાતળવા દઈશું. ગેસની ફ્લેમ આપણે હાઈ રાખીશું જેથી વેજીટેબલમાંથી પાણી ના છૂટે. હવે આપણે જે આચારી મસાલો બનાવ્યો છે એ 1 ચમચી એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણું પનીર, આચારી પનીર રેડી છે. એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ અને આગળની પ્રોસેસ આપણે કરી લઈએ. હવે આપણે સેમ પેનમાં ફરીથી 1 ચમચી ઘી લઈશું અને 1 ચમચી આપણે તેલ લઈશું અને સરસ રીતે ગરમ થઈ જાય એટલે આપણે રાઈ, જીરું અને હિંગથી વઘાર કરીશું. હવે આપણે એક મીડિયમ સાઇઝનો કાંદો કટ કરેલો છે એ એડ કરી દઈશું અને એને સરસ રીતે સાતળી લઈશું. હવે આપણે આદું અને લસણને ઝીણું કટ કરેલું છે એ એડ કરી દઈશું અને 1 મિનિટ માટે સતળાવા દઈશું.
આપણા કાંદા અને લસણ આદું બધું સરસ રીતે સતળાઈ ગયું છે. હવે આપણે 1 ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું અને 1 ચમચી કાશ્મીરી લાલ મરચું એડ કરી દઈએ અને સરસ રીતે સાતળી લઈએ. હવે આપણે 2 ટમેટાની પ્યુરી કરી છે એ એડ કરી દઈશું અને હાઈ ફ્લેમ પર એને કૂક થવા દઈશું. આપણું તેલ એકદમ છૂટું પડી ગયું છે અને ટમેટાં પણ કૂક થઈ ગયા છે. હવે આપણે એમાં 2 ચમચી જેટલું દહીં એડ કરીશું. ગેસની ફ્લેમ આપણે સ્લો કરી દઈશું અને તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને થવા દઈશું. આપણું તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે. હવે આપણે એમાં થોડું ગરમ પાણી એડ કરી દઈશું અને સરસ રીતે ઉકાળી લઈશું. આપણી ગ્રેવી સરસ રીતે ઉકળવા લાગી છે. હવે આપણે એમાં 2 ટેબલસ્પૂન જેટલો આચારી મસાલો એડ કરી દઈશું. અને જે આપણે આચારી પનીર બનાવ્યું છે વેજીટેબલ સાથે એ પણ એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી અને 1 થી 2 મિનિટ માટે આપણે એને સાતળી લઈશું. હવે આપણે મીઠું એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે. આચારી મસાલામાં આપણે મીઠું લીધું હતું તો આપણે ટેસ્ટ કરીને જ મીઠું એડ કરીશું. હવે આપણે કસૂરી મેથીનો પાવડર એડ કરી દઈશું અને લીલા ધાણા પણ એડ કરી દઈશું. આપણું પનીર આચારી રેડી છે. ગેસ બંધ કરી અને આપણે એને હવે સર્વ કરી લઈશું. અહીંયા મેં પરોઠા સાથે પનીર આચારીને સર્વ કર્યું છે. તમે લચ્છા પરાઠા, નાન, તંદૂરી રોટી સાથે પણ સર્વ કરી શકો છો. મિત્રો, તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. મળીશું એક નવા વિડીયો સાથે. થેન્ક યુ. બાય બાય.